મારું ચુવાડ હા. પ્રશ્ન લેતે ફ્રેન્ડનો ફોન કરવો પડશે. મેં તો એમ જ કહેશે તે તો ક્યાં ફોન કર્યો હતો. પહેલા છે ને રૂપલબેન હેલો, કેમ છો રૂપલબેન? મજામાં ને? હું શું કહું છું, કાલે છે ને કાવ્યાનો બર્થડે છે, તો મેં ગ્રુપમાં મેસેજ પણ નાખ્યો છે અને પર્સનલ તમને ફોન પણ કર્યો છે. મેં ગ્રુપ બોલાવી, તમને એવું ના થાય ફોન નહીં કર્યો તો કાલે તમે આવજો, બર્થડે પાર્ટી રાખી છે. હા ને એ સારું. લાઈને આવું, પેલા સોનલબેનને મેં ફોન કરી લઉં. હલો સોનલબેન, શું કરો છો? હા મેં કીધું લાઈ સોનલબેનને ફોન કરવા દે. કાલે કાવ્યાનો બર્થડે છે તો પાર્ટીને એવું રાખ્યું છે અને બહુ મોટું આયોજન રાખ્યું છે અને બધી ફ્રેન્ડોને બોલાયા છે, તો તમે આવજો, આવવાનું ભૂલતા નહીં. અને ગ્રુપમાં મેસેજ પણ નાખ્યો છે. સારું. એ હા. મમ્મી, કાલ મારો બર્થડે છે તો તું મને શું ગિફ્ટ આપીશ? બોલે, તારે શું જોઈએ છે? મને તો ગિફ્ટમાં ગાડી જોઈએ છે. હા તો પણ પછી કાલે ગાડી લઈ આલીશ. તો પછી બીજું કઈ ના. બીજું કઈ નહીં ના. સારું, તું કઈશ ને લઈ આપીશ. ઓકે. પેલી ગાડીને લખતું મારી ગાયો. વાહ બાપા. પાણી નો ખોલવાનો. હા ઘરમાં ઓટો મારી આવો. હા જાઓ, મારી આવો. તમે ખેતરમાં આટો મારતા આવો અને સંભાળતા આવો બધી. લાહેનું ખેતર જાઉં અને બધું ખેતરની સંભાળ કરી આવું અને બધું દેખરેખ કરી આવું, કારણ કે મારે 4-5 દાડા રહેવું પડશે છોકરાને ઘરે, તો બધું સંભાળી આવું. અને જો એ સરસ મજાનું અમારું ગામડાનું જીવન, ગાયો ભેંસો ખેતરો સરસ મજાનું, જો અમારા ભગવાનના પ્રતાપે એની મોટી. આમ તો ખેતરમાં બધું દેખરેખ કરવી જરૂરી છે,
અને એ ભગવાન જો આટલી મજાની લીલી વાડી, એ સરસ મજાના હરિયાળી હરિયાળી રહી મારા ગામડાનું, આ મારી ધરતી માતા. આજે જો મારે 4-5 દાડા બહાર ગામ જવું હોય ને તો આ બધું સંભાળવા હું વિશાલને કહું છું, એટલે વિશાલ આવે એટલે એની બધી ભલામણ કરું. અને આટલું બધું મારા ખાના માટે બેઠેલું કર્યું, મારા છોકરા માટે છે ને. એ આ જો મારા ખેતરો, મારા ઘર, મારા ઢોર ઢોખર, મારી જમીનો, લાય હવે વિશાલને જઈ અને બધી ભલામણ કરી અને પછી મારે બહારગામ જવાની તૈયારી કરું. વિશાલને બોલાવ લાય અને આ ઢોર ચોકર એના ટાયરને એને નિરણ નાખવું, પાવા એના પગડાવું પીગડાવું. વિશાલ હોય એ જ કરીએ કે બાકી બીજું તો આટલું બધું 4-5 દાડા કોણ સંભાળશે. ભગવાન ભગવાન લાય લાય હવે ઘરે જવું અને એને બોલાવું ચાલ. જય માતાજી બાપુજી. હા, જય શ્રી કૃષ્ણ. ચંદન વાત કરું? હા બાપુજી. હા, બહુ ટાઈમે ફોન કર્યો બાપુજી. બસ કામ તો કઈ નહીં બાપુજી, તમને સ્પેશિયલ એના માટે ફોન કર્યો હતો કે કાવ્યાનો જન્મદિવસ છે. તારી દીકરીનો જન્મદિવસ છે કાલ? અરે ભાઈ, તે બહુ સારી વાત કરી અને ખરેખર અમને બહુ આનંદ થયો. લાય તારી દાને વાત કરું કે ભાઈ આપણા દીકરો શંકરની દીકરીનો જન્મદિવસ છે, તો આપણે કાલે જ સવારે શહેરમાં જવાનું છે. બહુ વાત કરું છું. સારું ભાઈ, બહુ અમને આનંદ જાણજો. આભાર ભાઈ. હવે તારું કોઈ જોયેલું નહીં તો અમે અહીંથી હા, એટલે તમે ત્યાંથી ટ્રેનમાં બેસો એટલે અહીંયા ચાંદોડિયાની ટિકિટ લઈને ઉતરજો અને જેવા તમે સ્ટેશને ઉતરો એવો મને ફોન કરજો એટલે હું આવીને તમને લઈ જઈશ બાપુજી. હા, તમે નથી જોયું બાપુજી, મને બધી ખબર છે, પણ તમે મને ત્યાંથી ફોન કરજો એટલે હું સ્પેશિયલ તમને આવીને ત્યાંથી સ્ટેશનેથી લઈ જઈશ. હા બાપુજી. અને બાને મારી યાદ આપજો બાપુજી. હા, જય માતાજી. તારા પપ્પા ક્યારના કોની જોડે વાત કરે છે બાલ્કની ઉભા ઉભા? લાઈને જોવા દે ને. ક્યારના વળી વાત કરે છે, હા આવજો, કાલે આવજો ને આજે આવજો એવું કરી રહ્યા છે. જય માતાજી બાપુજી. ક્યારને કોની જોડે વાત કરો છો? અહીંયા આવજો તમે. અરે શું થયું પણ? કોની જોડે વાત કરો છો? ક્યારના કોની જોડે વાત કરતા હતા? અરે બાપુજી જોડે વાત કરતો હતો. શું કોની જોડે વાત કરતો હતો? શું વાત કરતા હતા કહેજો પહેલા તમે મને. આ જન્મદિવસ છે કાવ્યાનો, તો બાપુજીને ફોન કર્યો કે બાપુજી તમે અહીંયા આવજો. આટલો ટાઈમ થી નહીં બોલાય તમે એમને, હવે તમે કાવ્યાના બર્થડે માં બોલાવો છો? તો શું થઈ ગયું? કેમ ના બોલાવ? આપણા બધા ફ્રેન્ડો આવે, તારી બધી ફ્રેન્ડ આવે, મારા ફ્રેન્ડો આવે. મેં મારા મમ્મી પપ્પાને ફોન કર્યો છે? તો એવું થોડું હોય કે તારા મમ્મી પપ્પા આવે તો મારા મમ્મી પપ્પા ગામડે થી આવે છે ને, મારી ફ્રેન્ડો હોય, તમારા ઓફિસ ના ફ્રેન્ડો હોય, સારું ના લાગે યાર. એ ગામડાના છે ને, એ અહીંના લોકો સેટ ના થાય યાર. અરે તને શરમ આવી જોઈએ પાયલ, શરમ તને આવું બોલતા હે? ના સારા લાગે એટલે? અલે ના, મેં મારા મમ્મી પપ્પાને નહીં બોલાય ના. તારા મમ્મી પપ્પાને બોલાય ને તું? ના, મારે નથી બોલાવા. એ વસ્તુ ખોટી પડે. જો મેં બા બાપુજીને બંનેને બોલાયા છે અને આવશે અહીંયા. હું જોઉં છું કેવી રીતે બા બાપુજી આવે છે, નહીં આવશે ને તો મજા નહીં આવે. પાયલ તો ખોટી જીદ ના કરીશ. જો મેં બાપુજીને ફોન કરી દીધો છે, બરાબર? 6 વર્ષ પછી પહેલી વખત આપણા ઘરે આવે છે. પણ પછી બોલાવજો, અત્યારે નહીં, બર્થડે પાર્ટીમાં નહીં, પછી બોલાવજો. મારાનું શું કરવું? તું કેમ સમજતી નહીં વાતને? તમે કેમ નહીં સમજતા? અત્યારે તમે મને પૂછ્યું હતું કે બાપુજીને ફોન કરું છું, એવી રીતે પૂછ્યું હતું તમે? તો મારે તને બધું પૂછીને કરવાનું એમ? હવે હા તો મમ્મી અને પપ્પા, તમે બે કેમ ઝઘડો છો? તારા પપ્પા રહ્યા ને, એ એમના પપ્પાને અને મમ્મીને અહીંયા ફોન કરીને બોલાવે છે તાર બર્થડે પાર્ટીમાં. પપ્પા, હા તમારા મમ્મી પપ્પા એમને તમે જોયા નથી? હા બેટા, તે નહીં જોયા, કારણ કે હું અને તારા મમ્મી જ્યારના અમે મેરેજ કર્યા ને ત્યારના બાપુજી મને નતા બોલાવતા અને તને આયા પછી તું એ બેટા 5 વર્ષની થઈ એટલે આજે મેં એમને ફોન કર્યો કે કાવ્યાનો બર્થડે છે ને, કાલે જન્મદિવસ છે ને બેટા તારો, એટલે બા અને બાપુજીને મેં અહીંયા બોલાયા એટલે તારી મમ્મી ના પાડે છે બોલાવવાની.
તો બોલાવે છે ને બાનંદ દાદાને અહીંયા. હા તે જોયા નથી ને બાનંદ દાદાને? ના હા તો આપણે બોલાવીએ કાલ. હો ને બેટા? સારું. પહેલા તો કાવ્યા 5 વર્ષની નથી, કાવ્યાને 6 વર્ષ થયા છે. અને હા, બીજી વસ્તુ, મમ્મી પપ્પાને અહીંયા નથી બોલાવાના, તમારા બા બાપુજીને નથી બોલાવાના, અને મારા મમ્મી પપ્પાને નથી બોલાવાના. પણ મેં એમને નથી જોયા તો બોલાવાના છે. હા તે જો બેટા, નથી જોયા એટલે? કાવ્યા હવે તો આવું કહે છે પાયલ કે બાનંદ દાદાને અહીંયા બોલાવા છે, તો પછી શું લેવા તું આવું કરે છે? હું જોઉં છું કેવા આવે છે હવે. સારું, મારો ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે, મારે છે ને અત્યારે ઝઘડો કરવાનો કોઈ જ મૂડ નથી પાયલ. હું જાઉં છું ઓફિસ, અને કાલ બાપુજી આવશે. હું પણ જોઉં છું કેવી રીતે કાલે આવે છે બાન બાપુજી, અને આવશે ને તો પણ મજા નહીં આવે, જોજો તમે. સારું, શું કરવાનું? માંડ એક તો 5 વર્ષે બાન બાપુજી અહીંયા આવવાની મેં એમને ફોન કર્યો, એમને મને હાય પાડી દીધી, પણ એક આના લીધે મારી તકલીફ થઈ જવાની. હવે હું બાપુજીને કયા મોટે ના પાડું કે તમે અહીંયા ના આવશો? સારું, ચલો જે થવું એ થાય. હું જઉં ઓફિસ. લાય મારી બે કાલ મારે ઓફિસ જવું છે. લો આ તમારી બેગ, અને બાન બાપુજી ખાસ ના આવવા જોઈએ, જો તમને કહી દઉં એકની એક વાત તો મને કેટલી વખત કરીશ? હા, મેં તો- સાંભળી લીધું ને તે કહી દીધું ને મેં સાંભળી લીધું. હવે એકની એક વાત છે ને મારી જોડે ઘડીએ વળીએ નહીં કરવાની. સારું, શાંતિથી કહો. અને સાંજે વહેલા આવી જજો, કાવ્યાના બર્થડે ની તૈયારી કરવાની છે. હા, વાંધો નહીં. આવ આવ શું હા કયો 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 શું છે હા હા કેટલા મહિને આ ચંદનનો ફોન આવ્યો. શું વાત છે ચંદનનો ફોન આવ્યો. ચંદન એવું કે છે હા કે એની થોડી 100 વર્ષની થઈ. શું વાત છે એનું નામ સાદિયા, અને એનો જન્મદિવસ છે કાલ. એવું છે કાલ જન્મદિવસ છે, એટલે કાલ હવારની ગાડીમાં આપણે જવાનું લ્યો છે. આપણે તો ખુશ સમાચાર સાંભળ્યા હા. રાજી રાજી થઈ ગયા પણ આપણે એમની ના જવાય આપણે જઈએ તો કાલ જવું પડશે બહાર આપણે બજારમાં જઈએ બજારમાંથી લુગડા લાવીએ કંઈક દાગીનો લાવીએ હા, એ તારી આપણે વાત છોડીને કઈ એમની લઈ જવા છે તારી વાત સાચી છે. હા હવે એક કામ કરો, હમણાં હોંચ પડવાય ને, હા હવે આપણે જઈએ આપણા ગામડે, આપણા ઘરે. હા આ તો આપણા ખેતરમાં જો આપણું આ સરસ હા, મજાનું માં મોલ બધુંય. ચોકર, આપણી આ ખેતીવાડી છે, તો સારી હા. બધું આ તો મોલ ઉગ્યો છે. તો હવે આપણે આપણા ઘરે જઈ અને બજારમાં જઈએ બરાબર અને પેલો દાગીનો અને એના કપડા ને એ હા, બધું જે લેવાનું હોય બધું લઈ આવીએ, હા. અને આજ હા. રાતે બધી તૈયારી કરીએ, અને સવારે વહેલું આપણે નીકળવાનું છે. હા તે આપણે જશું પણ પેલા ગાયોને ચાર પૂરો ખાણ ખૂટર ખવડાવીને જે દોવાની છે દોઈ લઉં એ તો ખબર, હા હું આપણા વિશાલભાઈ છે ને, હા હા વિશાલભાઈ કહે હા આપણે તો 2-4 દાડા રહેવું જ છે. ચંદન એવું કીધું હે હા કે પપ્પા હા. તમે હું અઠવાડિયું રહેજો. તો એક કામ કરો વિશાલભાઈ ફોન કરો અને વિશાલભાઈને કયો તમે રહ્યો ને અમે જઈએ 4 વાળા આ એ તો હું વિશાલભાઈને બધી વાત કરું, હા અને તો હે ને આ ગાયો ઢોરા ઢોકર હા અને હા આપણી ખેતીવાડીની વર રાખશે. સારું તો એક કામ કરો હું વારા ભરતી આવું દૂધના બરાબર. અને વિશાલભાઈ કહેતી આવું કે જો તમને બોલાવે દાદા આ બસ વિશાલને મોકલ, હા કે તમને બોલાવવાનું. હારું, તું મને એક કામ કર, હા તું વારા ફરવા જઈ ને હા તો એ મોરે પેલા નાકામ હોની દુકાન છે, હા તે હોની દુકાન થી કોક એવો નાનો દાગીનો લઈ લેજો થોડી પાસે. આ બાગીના લાવો લુગડા લાવો હા એથી લુગડાઈ લઈ લેજો. આ કશો વાંધો તું તાર મારું નામ લેજે, મારા ખાતામાં લખી લે બધું. અરે કશો વાંધો નહીં તમતાર કોઈ વાંધો નહીં હું જઉં છું હાર અને વિશાલને મોકલ કર. એ હા હેડો તાણ હું દૂધ ભરાવતી આવું અને વિશાલભાઈ ને કહેતી આવજો વિશાલભાઈ મળે તો સારું મને તો હેડો બાપા અલ્યા વિશાલભાઈ તમે જ અરે ભાઈ દાદા તમને બોલાવે જાઓ ને થોડું કામ છે ભાઈ હા મળી આવજો ને તમારું ખાસ કામ છે હું આવું છું વારા ભરીને હો ભાઈ આ જાઓ ભેગા થતા હું આવું છું વારા ભરી રમણ દાદા, ઓ રમણ દાદા, તો જય શિખર. હા, એ બેઠા ને. એ રમણ દાદા, કેમ છો? મજામાં? બોલો બોલો, શું કામ પડ્યું મને કહો. અરે ભાઈ વિશાલ, હવે જાણે વાત એવી છે કે મારા અમદાવાદથી મારા ચંદનનો ફોન આવ્યો છે હા, અને એની છોડી છે, એનો જન્મદિવસ છે સારું સારું સારું. અને 100 વર્ષે આજે છોકરો અમને અમદાવાદ બોલાવે સરસ સરસ, સારું. તો એનો જન્મદિવસ છે ભાઈ, એટલે અમે હું અને એની બા ચંદનની બા અમે એના ઘેર અમદાવાદ જઈએ છીએ. બરાબર બરાબર બરાબર. તો ભાઈ જો હવે તને મેં એટલા માટે બોલાવ્યો કે અમારું આ ગોળ ટોકર
આ મારી ખેતીવાડી કશો વાંધો નહીં. આ બધું તું સંભાળજે અને તારા આશરે બધું મેલીને જઉં છું મારા ભયા, એટલે તારે બધું સંભાળવાનું છે. ના ના કોઈ વાંધો નહીં. કોઈ ચિંતા ના કરશો તમે તારા, બધું તમે તારું સંભાળ લે. હો? હા. તમે કોઈ ચિંતા ના કરશો તમે તારે. બસ એટલે જો આ તારા આશરે બધું મેલું છું પેલા, હા, કારણ કે આપણે એકબીજાના આવી રીતે મદદરૂપ થઈએ ને તો જ મેર આવે પેલા. હાચું, હાચું. એટલે તું છે ને આ બધું સંભાળજે, ના ના કોઈ નહીં. અને અમે 4-5 દાડા રહેવું પડશે અમારે. કોઈ વાંધો નહીં. તમારે આટલી ચિંતા કરવાની જરૂર નહીં. તમે તારું બધું સંભાળ લે તમે તારું. હો? બસ કોઈ ચિંતા ના કરશો તમે. એ વિશાલભાઈ ધ્યાન રાખજો. એ હા ધ્યાન રાખજો ભયા. હવે જઈએ જ બાપા સયાર ઘેર. ચલો થોડો ખટકો રાખો. હજુ એક ગૌ ખેંચ્યું તારા આપણને સ્ટેશન મળશે એસટી મળશે ને એસટી માં બેસી આપણે રેલવે સ્ટેશન જવાનું છે. જવું છે એટલે હે ને થોડો ખટકો રાખો, આપણે થોડું હેડીને હા હેડો બાપા હેડો. તાણે આપણે પેલું એસટી નું સ્ટેન્ડ આવશે. એ સારું હેડો શું કરશું ઓકે ચાલો. હેડો. અરે હજુ બહુ આખું છે હે? પેલા ભાઈ ખટકો રાખ. હા બહુ આખું કહેવાય. સાહેબ છે. ઓય ઓય એસટી મળી જાય એટલે શાંતિ આપણે. અરે ભગવાન માતાજી મને આટલું હેડાડે તો સારું. ટેચડ મારા નહીં બરાબર. તાર તો હરખ હોવો જોઈએ યાર. હરખ તો ખડોય છે મારા છોકરાનો, તે માટે જ હું આટલી ઉતાવળ કરું છું. બહુ જ હરખ છે. ઘણા વર્ષે મેં મારા છોકરાને મોઢું જોઈ, ઘણું મને વાલું છે બાપા. શું કરશું કયો, ઘણા વર્ષે પાર્યું છોકરાનું છોકરું જોયું મેં તો ઘણા વર્ષે બાપા. મને તો હરખનો પારે નહીં. આ મારું ચુવાડ